જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવી બે પ્રકારની મીઠી લસ્સી। એક તો સાદી મલાઈવાળી મીઠી લસ્સી અને બીજી મેંગો લસ્સી બનાવીશું। તેના માટે મેં અહીંયા ઘરનું જમાવેલું દહીં લીધું છે, જે મેં ફૂલ ફેટ મિલ્કમાંથી જમાવ્યું છે। અને દહીં જમાવતા પહેલાં મેં દૂધમાંથી મલાઈ કાઢી નહોતી। દહીં જામી જાય પછી હું ઉપરથી મલાઈ કાઢી લઈશ। આ મલાઈનો આપણે પાછળથી ઉપયોગ કરવાનો છે। લસ્સી બનાવતા પહેલાં દહીં ખાટું ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું। હવે આપણે મલાઈ કાઢી લીધા પછી દહીંને એક વાસણમાં લઈ લેશું। તેમાં હું દળેલી ખાંડ એડ કરું છું। સાથે જ જો તમને ઇલાયચીની ફ્લેવર ગમતી હોય તો આ ટાઈમે જ તેમાં ઇલાયચી પાવડર એડ કરવાનો છે। બીજું, લસ્સી બનાવવા માટે આપણે આ રીતે હાથની ઝેણીનો ઉપયોગ કરીશું। જો બ્લેન્ડર કે મશીનનો ઉપયોગ કરીશું તો લસ્સી પતલી થઈ જશે। ઝેણી ના હોય તો તમે હેન્ડ બીટરનો પણ ઉપયોગ કરી શકો છો। આ ટાઈમે જ આપણે થોડોક બરફ પણ એડ કરીશું। અને આપણે હાથની ઝેણીનો ઉપયોગ કર્યો છે તો ખાંડ ઝડપથી ઓગળે એના માટે જ મેં દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે। આ રીતે 3 થી 4 મિનિટ વલોવીશું એટલે બધી ખાંડ વ્યવસ્થિત ઓગળી જશે અને મીઠી લસ્સી તૈયાર થઈ જશે। સર્વિંગ કરતી વખતે આપણે આજે દહીંની મલાઈ પહેલાંથી અલગ કરી હતી તેને એક વખત આપણે બીટરથી ફેટી લઈશું અને તેમાં થોડી એવી ખાંડ પણ એડ કરી દઈશું, જેથી કરીને મલાઈનું માખણ જેવું થઈ જશે અને એકદમ મોડું પણ નહીં લાગે। સર્વિંગ માટે ગ્લાસમાં સૌપ્રથમ આપણે જે લસ્સી બનાવી તે એડ કરવાની છે। તેની ઉપરથી મલાઈ એડ કરવાની છે। મલાઈ એડ કર્યા પછી ઉપર આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું અને આ બધું થઈ જાય પછી આપણે ફ્રીઝમાં લસ્સીને લગભગ 15 થી 20 મિનિટ માટે ઠંડી કરવા માટે મૂકી દઈશું। તો તૈયાર છે આપણી સાદી મીઠી લસ્સી, અથવા તો તેને ડ્રાયફ્રૂટ લસ્સી પણ કહી શકાય છે। અહીં જોઈ શકાય છે કે ફ્રીઝમાં થોડી વાર લસ્સી મૂકીએ તો લસ્સી કેટલી સરસ ઘટ થઈ જાય છે। હવે અહીં આપણે મેંગો લસ્સી બનાવીશું। મેંગો લસ્સી બનાવવા માટે આપણે મિક્સરનો ઉપયોગ કરવાનો છે। તેની માટે મેં જારમાં સૌપ્રથમ દહીં, ખાંડ તેમજ મેંગોનો પલ્પ એડ કર્યો છે। અહીં આપણે મિક્સરનો યુઝ કર્યો હોવાથી તમે જો દળેલી ખાંડના બદલે આખી ખાંડ વાપરશો તો પણ ચાલશે। સાથે આપણે થોડા આઈસ ક્યુબ્સ એડ કરીશું। હવે બધું બરાબર મિક્સ થઈ જાય અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને એક વખત બ્લેન્ડ કરી લઈશું। છેલ્લે આપણે તેમાં થોડા મેંગોના પીસીસ એડ કરીશું। અહીંયા મેં પીસીસ મોટા કર્યા છે તેથી એડ કરી અને એક વખત હું તેને બ્લેન્ડ કરી લઈશ, જેથી કરીને પીસીસ નાના થઈ જશે અને મોઢામાં બાઇટ આવશે તો બહુ સરસ લાગશે। હવે તેને આપણે ઉપરથી ગળી મલાઈ તેમજ મેંગોના પીસીસ અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું। ફ્રીઝમાં થોડી વખત ઠંડી કરી અને પછી સર્વ કરવાની છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।